માંડવી તાલુકાના અરેઠ મુકામે સ્ટોન કોરી મુદ્દે યોજાયેલા ધરણાનો કાર્યક્રમ 3 દિવસ માટે મુલતવી રખાયો। આ સાથે અરેઠ ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા પોલીસ છાવણીમાં ફેરવાયું। માંડવી તાલુકામાં આવેલ અરેઠ ગામ તેમજ આજુબાજુમાં આવેલ હર સ્ટોન કોરી, વનરાજ સ્ટોન કોરી, ગિરિરાજ સ્ટોન કોરી, એકે પટેલ સ્ટોન કોરી, આમ 4 સ્ટોન કોરી અરેઠ ગામના વિસ્તારમાં અને ગામની સીમને અડીને રાજ સ્ટોન કોરી આવેલ હોય જે બંધ કરવા બાબતે ધરણા કરવા અરજદાર શ્રી હિનાબેન નીરવભાઈ સોલંકી, સરપંચ શ્રી અરેઠ ગ્રામ પંચાયતે મામલતદાર કચેરી માંડવી ખાતે તારીખ 3/2/2024 રોજ અરજી કરવામાં આવી હતી, જે બાબતે અરજદારશ્રીના પરવાનગી આપવામાં આવી હતી। તેમ છતાં આજરોજ મોજ અરેઠ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયાના પાણીના પંપ નજીક અરેઠ ગ્રામ્ય વિસ્તારના અંદાજે 200 થી 250 ગ્રામજનો ધરણા કરવા એકત્ર થયા, જે બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સરકારી વહીવટી તંત્ર દ્વારા ધરણા ન કરવા માટે સમજૂત કરવા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ ગ્રામજનોએ 5 રજૂઆતો કરી હતી। આ મામલે એએસપી શ્રી નિધિ ઠાકોર, સુરત ગ્રામ્ય, એલસીબી સુરત ગ્રામ્ય સ્ટાફ, એસઓજી સુરત ગ્રામ્ય સ્ટાફ, સ્થાનિક પોલીસ અધિકારી તથા સ્ટાફ તથા ડી મામલતદાર શ્રી હાજર રહ્યા હતા તથા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી।